નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1નો આજે છેલ્લો દાખલો એટલે કે 8મા નંબરનો દાખલો ગણવાનો છે। ઓકે, અગાઉ ઓલરેડી આપણે ટોટલ 7 દાખલા ગણાવેલ છે। એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી તમને આવા યુઝફુલ વિડીયો સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ જરૂરથી શેર કરજો। ઓકે, તો મિત્રો આ એકદમ લાંબો અને મોટો દાખલો છે, તો પહેલાં આપણે એની રકમ જોઈશું। આની અંદર ટોટલ 3 વસ્તુ શોધવાની છે। શું કરવાનું છે આપણે રકમની અંદર સમજીએ કે એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા માટે ફરી ઉપયોગમાં લઈ શકાય એવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે। શંકુ ટોટલ કેટલા બનાવેલ છે? 50। પ્રત્યેક શંકુનો વ્યાસ આપેલ છે, વ્યાસને આપણે કહીશું ડી। ડી બરાબર કેટલો? 40 સેમી। અને ઊંચાઈ આપેલ છે, ત્રાંસી ઊંચાઈ નથી, સીધી ઊંચાઈ એટલે કે h બરાબર કેટલા? 1 મીટર। જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર વર્ગના ₹12 લેખે આવે। હવે જો ખર્ચ મીટર વર્ગમાં છે, તો આપણને જે વ્યાસ આપેલ છે એ સેમીમાં છે, તો એને આપણે શેમાં ફેરવીશું? મીટરમાં। ઓકે, તો પહેલાં જુઓ ખર્ચ કેટલો છે? 1 મીટર વર્ગના ₹12। તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ શોધો। તો પહેલાં તો આપણે જુઓ એલ નથી આપેલું, એલ શોધવાના, ડી ઉપરથી આર શોધવાના, પછી એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું। એવા ટોટલ કેટલા શંકુ છે? 50 શંકુ છે, તો એ જે ક્ષેત્રફળ આવશે એને 50 વડે ગુણી અને 50 શંકુનું ક્ષેત્રફળ શોધવાનું। અને પછી એ 50નો 1 મીટર વર્ગના ₹12 છે, તો 50ના ટોટલ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે એનો કુલ ખર્ચ કેટલો થાય એ પણ આમાં શોધવાનો છે। તો લાંબો દાખલો છે, તમારે આખો સમજવો હોય તો વિડીયોને પ્લીઝ પૂરો ધ્યાનથી સમજી અને અંત સુધી જોજો। ઓકે, હવે જો સૂચનામાં આપણને કહી દીધું છે પાઈ બરાબર 3.14 લો, તો આપણે પાઈની કિંમત કેટલી લઈશું? 3.14। અને વર્ગમૂળની અંદર જો 1.04 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? 1.02। એ પણ આપણને હિન્ટમાં આપેલ છે। પહેલાં તો જો આપણે શરૂઆત કરીશું કે આર શોધવાનો છે, તો આરનો મતલબ શું થાય? ડી ભાગ્યા 2। ડી એટલે વ્યાસ, વ્યાસ કેટલો છે? 40। 40ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 20 સેમી। આર કેટલો આવે? 20 સેમી। તો આપણે એને મીટરમાં ફેરવવાનું છે, તો મીટરમાં ફેરવવું હોય તો આપણે કેટલા વડે ભાગવાના? 100 વડે। 0 0 ઉડી જશે, 2 ને 10 વડે ભાગો એટલે એક સંખ્યા પછી પોઈન્ટ આવશે, કારણ કે 1 0 છે। તો આર બરાબર કેટલા મળ્યા? 0.2 મીટર। હવે જો આર મળી ગયા અને એચ મળી ગયા, પણ હજી શું નથી? એલ નથી। એલનો મતલબ શું? ત્રાંસી ઊંચાઈ। તો આપણે હવે એલ શોધીશું। એલનો મતલબ શું થાય? એનું સૂત્ર શું થાય? વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એચનો વર્ગ, વર્ગમૂળમાં આરનો વર્ગ, આર એટલે 0.2, 0.2નો વર્ગ વત્તા એચ એટલે 1નો વર્ગ। હવે જુઓ 0.2નો વર્ગ કેટલો થાય? 0.04। કારણ કે જુઓ 2નો પોઈન્ટ કાઢશો એટલે ભાગ્યામાં 10 આવશે, તો 10નો વર્ગ 100 થાય, 100 પાછળ 2 શૂન્ય આવે, તો જે જવાબ આવશે 2નો વર્ગ કેટલો થાય? 4। તો 4ને આગળ બે સંખ્યા પછી પોઈન્ટ આવે, તો 1 અને 2 એના આગળ પછી પોઈન્ટ આવ્યો। રેડી? 1નો વર્ગ કેટલો થાય? 1, તો વત્તા 1, તો જવાબ શું આવશે? વર્ગમૂળની અંદર 1.04। અને જો આપણને રકમમાં આપેલ છે કે વર્ગમૂળની અંદર 1.04 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? 1.02। તો એલ મળી ગયા। હવે આપણે શોધવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આર એલ, મતલબ કે પાઈ ગુણ્યા આર ગુણ્યા એલ। પાઈની કિંમત 3.14 લેવાની છે, તો આપણે પહેલાં લખીશું અહીંયા પાઈની જગ્યાએ કેટલા લઈશું? 3.14 એટલે 314 ભાગ્યા 100। જુઓ બે સંખ્યા પછી પોઈન્ટ હતો, આપણે પોઈન્ટ બહાર કાઢ્યો એટલે કેટલા આવે? ભાગ્યા 100। આરની કિંમત કેટલી છે? 0.2 મીટર એટલે કે 2 ભાગ્યા 10। અને એલની કિંમત કેટલી? 1.02, તો 102 ભાગ્યા 100। હવે આપણે શું કરવાનું? ખાલી ઉપરની સંખ્યાનો ગુણાકાર કરવાનો અને પછી ટોટલ જેટલી શૂન્ય હોય એટલો આપણે પોઈન્ટ કાપવાનો રહેશે। હવે જો 314 દુ કેટલા થાય? 628। 628 ગુણ્યા 102 કરવાના છે આપણે, તો 628 ગુણ્યા 102,
એકમ દશક 100 ની જેટલી શૂન્ય આવશે 2 શૂન્ય 628 એકા 628 આ બધું શું થઈ જાય 0 અને 8 દુ 16 6 વધે 1 2 દુ 4 ને 5 અને 2 છંગ 12 જવાબ શું આવ્યો 6 5 8 ને 2 10 ને 0 વધે 1 2 ને 1 3 ને 1 4 અને 6 ના 6 એટલે કે 64,056 ઉપરની સંખ્યાનો જવાબ શું આવ્યો 64,056 તો 64,056 ભાગ્યા હવે એકની પાછળ શૂન્ય જેટલી હોય ને એટલી ગણી નાખો અને આ બધાનો ગુણાકાર જુઓ શૂન્ય કેટલી 1 2 3 4 ને 5 તો 5 શૂન્ય લગાડી દો હવે આપણે આનો પોઈન્ટ કાપવો પડશે તો પોઈન્ટ કાપવો હોય તો ટોટલ શૂન્ય પહોંચશે તો 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો તો આપણે પહેલાં ડાયરેક્ટ સંખ્યા જોઈ નાખો આ રીત છે ને સંખ્યા ગણો 1 2 3 4 ને 5 એટલે મતલબ કે 6 ની આગળ પોઈન્ટ આવશે અને આગળ કોઈ સંખ્યા ના હોય તો શું લખાય 0 તો 0.64056 માપ મીટરમાં હતું એટલે મીટરનો વર્ગ આ એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવેલ છે આપણે આવા ટોટલ કેટલા શંકુના શોધવાનું છે 50 ને તો હવે આપણે એક જે એકનું આવેલ છે એને ડાયરેક્ટ શું કરીશું 50 વડે ગુણવાનું છે જો મિત્રો દાખલો થોડોક મોટો છે એટલે ફરી તમને એક વખત રિપીટ કરી નાખું પહેલાં આપણને રકમમાં શું આપેલું હતું એક તો વ્યાસ આપેલો હતો 40 સેમી તો આપણને વ્યાસ પરથી શું શોધવાનું હતું આર એટલે ત્રિજ્યા હવે આર અને એચ આપેલા હતા પણ એલ નહોતા આપેલા એલનો મતલબ ત્રાંસી ઊંચાઈ તો આપણે એલનું સૂત્ર મૂકી સાદુરૂપ આપી અને એલની પણ કિંમત મેળવી એલની કિંમત મળ્યા પછી આપણે એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હતું એનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપ્યું તો આ એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે એવા ટોટલ શંકુ કેટલા છે 50 છે તો એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું થાય તો 50 શંકુનું કેટલું થાય તો આ બંનેનો શું થાય ગુણાકાર થાય છે રેડી તો આપણે લખવાનું શું રહેશે જુઓ કે 0.64056 ગુણ્યા 50 કારણ કે આપણને 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય આ બંનેનો ગુણાકાર કરવો હોય તો પોઈન્ટ કાઢો અને નીચે કેટલા આવશે એકની પાછળ 5 શૂન્ય આવશે 1 2 3 4 ને 5 હવે જો એક શૂન્ય ઉડાડી દો હવે આ બેનો ગુણાકાર કરો મતલબ કે 64056 ગુણ્યા 5 કરો એનો જે જવાબ આવે એને જેટલે નીચે શૂન્ય હોય એટલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો 6 5 30 30 ની 0 વધે 3 5 25 ને 3 28 8 2 5 ને 0 વડે ગુણો એટલે 0 પણ વધી મોય 0 2 ઉમેર્યા એટલે 2 ના 2 5 24 ની 0 વધી 2 6 5 30 30 ની 2 32 તો કે 32 0 28 0 આટલો જવાબ આવ્યો ટોટલ તો આપણે લખો પહેલાં આ સાઈડ 320 અને 280 ભાગ્યા 1 2 3 ને 4 એકની નીચે 1 2 3 ને 4 હવે જો લાસ્ટવાળો 0 0 ઉડે કોઈ દિવસ વચ્ચેથી 0 ઉડાડતા નહીં વચ્ચેથી 0 ના ઉડે ઓકે જો છેલ્લે 0 હોય તો ઉડી શકે પણ વચ્ચેથી કોઈ દિવસ 0 ઉડશે નહીં હવે શૂન્ય કેટલી વધી 1 2 અને 3 તો આપણે 1 2 અને 3 મતલબ કે 32.028 આ શું આવ્યો એનો ગુણાકાર આપણે ટોટલ કે 32.028 હવે આ 32.028 આપણને શું મળ્યું કે 50 શંકુઓની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આપણને ભાવ આપેલ છે કે 1 મીટર વર્ગના ₹12 થાય છે રેડી તો આપણા પાસે 50 શંકુનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 32.028 મીટરનો વર્ગ આ શું છે 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આપણને જો ભાવ આપેલ છે કે 1 મીટર વર્ગના ₹12 તો આપણી જોડે કેટલા મીટર વર્ગ છે 32.028 મીટર વર્ગ છે તો એના કેટલા થાય તો 32.028 ને પણ 12 વડે હવે ગુણી નાખવાના તો હવે આપણે ગુણાકાર કરીશું કે 32.028 ગુણ્યા 12 હવે આપણે અહીંયાથી પોઈન્ટ કાઢશું ફરી તો નીચે છેદમાં પોઈન્ટ પછી 3 સંખ્યા હતી તો એકની પાછળ કેટલી શૂન્ય આવશે 3 શૂન્ય આવશે હવે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરો ને ફરી પાછો પોઈન્ટ મૂકી દેવાનો તો આપણે ગુણાકાર કોનો કરવાનો રહેશે 32.028 ગુણ્યા 12 કરવાનો રહેશે 32.028 ગુણ્યા 12 એકમ દશકની શૂન્ય આવશે 32.028 એમના એમ આવશે 8 દુ 16 6 વધે 1 2 દુ 4 ને 5 2 0 વડે ગુણો એટલે 0 2 દુ
4 અને 2 તરી 6, 6 ના 6, 8 ને 5 13, 2 ને 3, 4 ના 4, 6 ને 2 8 અને 3. હવે જો ભાગ્યા કેટલા છે નીચે 1000, એટલે કે 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે. ભાગ્યા આપણે 1000 કરીશું તો પોઈન્ટ કેટલે આવશે? 1 2 અને 3 આટલે આવશે. હવે જવાબ શું આવશે? 384.33 અને 6. જો આ નજીકમાં ફેરવો તો 384.3 રૂપિયા ખર્ચ થાય. નજીકમાં કઈ રીતના ફેરવવાના જુઓ. તમારે આ અંકને જો નજીકમાં ફેરવવો હોય તો એના પાછળનો અંક જોવાનો કે 3 છે. જો એ 5 કે 5થી નાનો હોય તો એનો એ જ રાખવાનો, કે ના એના 5થી મોટો હોય તો 3ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 4 લખવાના. આ રીતનું નજીકમાં ફેરવાય. ઓકે, તો ખર્ચ કુલ કેટલો થયો? 384.3 રૂપિયા ખર્ચ થાય. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે. અને જો ખ્યાલ આવ્યો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.